નમસ્તે મિત્રો. શિયાળામાં જેટલી સ્વાસ્થ્ય સુધારવાની જરૂર હોય છે એટલી જ સ્વાસ્થ્યને સાચવવાની પણ જરૂરિયાત હોય છે. શિયાળામાં પોષક તત્વોથી ભરપૂર દરેકે દરેક શાકભાજી, પોષક તત્વોથી ભરપૂર ફળફળાદી અને પોષક તત્વોથી ભરપૂર અનાજનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરી અને સ્વાસ્થ્ય તરફ આપણે પગલાં માંડીએ તો વધુ યોગ્ય છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને આપણી શ્રેણી હેલ્થ ઇઝ વેલ્થ સર્વે સંતુ નિરામયા અંતર્ગત આપણે A to Z મૂળાક્ષરોથી શરૂ થતા અને સહેલાઈથી ઉપલબ્ધ એવા હોમ રેમેડીઝ વિશે ઘણી માહિતી મેળવી ચૂક્યા છે. આ જ શ્રેણીમાં આગળ વધતા આપણે મિલેટ્સ વિશે પણ ઘણી માહિતી મેળવી અને એવું જ એક મિલેટ્સ રાગી વિશે આપણે વિસ્તૃત માહિતી લઈશું. તો રાગી, જેને ગુજરાતીમાં આપણે નાચણી કે રાગી કહીએ છીએ, ઇંગ્લિશમાં એને ફિંગર મિલેટ્સ કહેવામાં આવે છે. રાગી એ કેલ્શિયમથી ભરપૂર છે. 100 ગ્રામ રાગીમાંથી લગભગ 300થી 350 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ પ્રાપ્ત થતું હોય છે. એટલે કે ડેરી પ્રોડક્ટ કરતાં 4 ગણું આપણને કેલ્શિયમ તેમાંથી મળે છે. એટલે કે કેલ્શિયમનો સ્ત્રોત કહી શકાય. સૌથી વધુ કેલ્શિયમ તેમાં હોવાને કારણે તે ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટાડે છે અને હાડકાને મજબૂત કરે છે. સ્નાયુઓના હલનચલનને સારું બનાવે છે. ઘા રૂઝવવામાં અને લોહીને જમાવવામાં ખૂબ ઉપયોગી થાય છે. રાગી ચેતાતંત્રને મજબૂત કરવામાં અને યાદશક્તિને વધારવા માટે મદદરૂપ થાય છે. તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે. ડેરી પ્રોડક્ટ જે લોકો યુઝ ના કરતા હોય, એટલે કે વેગન હોય તેવા માણસો ડેરી પ્રોડક્ટના પર્યાય તરીકે રાગીનો ઉપયોગ કરી શકે છે. રાગીમાં કેલ્શિયમની સાથે વિટામિન ડી પણ એટલા જ પ્રમાણમાં હોય છે. એટલે કે બાળકો અને સ્ત્રીઓ કે જેમને વધુ પ્રમાણમાં કેલ્શિયમની જરૂર હોય છે તેના માટે પણ રાગી ખૂબ જ ઉપયોગી છે. ગર્ભાવસ્થા દરમિયાન ઘટી ગયેલા કેલ્શિયમની ઉણપને પણ રાગી દ્વારા દૂર કરી શકવામાં આવે છે. રાગીમાં આયર્ન પણ ભરપૂર પ્રમાણમાં છે. એટલે કે હિમોગ્લોબિનમાં વધારો કરે છે અને એના કારણે એનિમિયાની અસર દૂર કરે છે. બાળકો અને સ્ત્રીઓ માટે રાગી કેલ્શિયમ અને આયર્નનો ભરપૂર પ્રમાણમાં સ્ત્રોત હોઈને ઉપયોગ વધારે કરવો જરૂરી છે. રાગીના લોટની અંદર સહેજ હૂંફાળું પાણી ઉમેરીને રાબ જેવું મિશ્રણ બનાવવામાં આવે તો આ મિશ્રણ સ્ફૂર્તિદાયક અને શક્તિવર્ધક હોય. શિયાળામાં તેનું નિત્ય સેવન કરવાથી તમારા લોહ તત્વમાં અને કેલ્શિયમમાં પુષ્કળ પ્રમાણમાં વૃદ્ધિ થાય છે. જેને રાગી માલ્ટ કહે છે, એ એક પ્રકારનું અસરકારક અને ઉપયોગી પીણું છે. રાગીની અંદર એમિનો એસિડ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે બેલી ફેટને રિડ્યુસ કરે છે. એટલે કે જે વજન નિયંત્રણ કરવા માંગતા હો તો તમે રાગીનો ભરપૂર ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પદાર્થ સીધો બેલી ફેટ રિડ્યુસ કરવા માટે ઉપયોગમાં નથી આવતો, પણ તમે એનો ઉપયોગ કરી અને ધીમે ધીમે બેલી ફેટ ઓછી કરી શકો છો. તેમાં રહેલા એમિનો એસિડ વૃદ્ધાવસ્થાને અટકાવે છે, દાંત અને પેઢાને મજબૂત કરે છે, મેટાબોલિઝમ રેટ પણ વધારે છે. તેની અંદર મેથિયોનાઇન અને થ્રીયોનાઇન નામના જે 2 એમિનો એસિડ આવેલા હોય છે એ તમારી વધારાની ચરબીને ઓગાળી નાખે છે અને જેનાથી તમારી એક્સેસ ફેટ દૂર થાય છે. તે ફેટી લીવરને દૂર કરવા માટે, એટલે કે લીવરમાંથી ફેટ ડિપોઝિશન ઓછું કરવા માટે પણ ઉપયોગી થાય છે. એટલે કે રાગીને આપણે સુપરફૂડની શ્રેણીમાં મૂકી શકીએ. આ તો થઈ એની સામાન્ય વાત, પણ એક ખાસ મહત્ત્વની બાબત તો એ છે કે રાગી ગ્લુટેન ફ્રી હોય છે. ગ્લુટેન ફ્રી હોવાના કારણે કે ઘઉં અને ચોખા જેવી ગ્લુટેનવાળી વસ્તુઓથી જે ડાયાબિટીસનું જોખમ વધી જાય છે, ખોરાકમાં શર્કરાનું પ્રમાણ વધી જાય, તેનો ભય રહેતો નથી. રાગી પચવામાં ધીમે ધીમે પચે છે, જેના કારણે તમારા લોહીની અંદર શુગર ભળતું અટકે છે. રાગીથી પેટ ભરેલું લાગે છે, જેના કારણે તમને પેટ ભરાયેલું હોવાનો અહેસાસ થયા કરે છે. એટલે કે રાગીનો ઉપયોગ કર્યા પછી તમને ફૂડ ક્રેવિંગ થતું નથી હોતું. રાગીમાં રેશાઓનું પણ પ્રમાણ વધુ હોય છે,
એટલે કે તમારી ગટ હેલ્થ સુધારે છે, કબજિયાત દૂર કરે છે. સંશોધનના જણાવ્યા અનુસાર રાગીનો એક ખાસ ફાયદો છે કે રાગીનો ઉપયોગ કરવાથી તમારામાં એક પ્રકારની પ્રસન્નતા છવાયેલી રહે છે, કારણ કે રાગીની અંદર રહેલા ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડ હેપી હોર્મોનને રિલીઝ કરે છે, એટલે કે તેનાથી ડિપ્રેશન, માઇગ્રેન, ઇન્સોમિયા જેવી તકલીફો દૂર થાય છે અને જે તમને શરીરમાં લેઝીનેસ ફીલ થતી હોય એની બદલે તમે થોડા એક્ટિવ થઈ શકો છો. રાગીના ઉપયોગની સાથે સાથે એના થોડા ઘણા ગેરફાયદા પણ છે કે રાગીનો ઉપયોગ કેલ્શિયમ વધારે હોય, કિડનીના સ્ટોનના જોખમો વધે છે, એટલે કે કિડનીની તકલીફવાળા વ્યક્તિઓએ રાગીનો ઉપયોગ ના કરવો. આ ઉપરાંત રાગી પચવામાં થોડું ભારે હોય, એનું પ્રમાણ જાળવી અને ઉપયોગ કરવો, નહીં તો ઘણી વખત અપચા જેવી તકલીફ પણ થઈ જતી હોય છે. આમ સુપરફૂડની શ્રેણીમાં આવતું રાગી ખૂબ જ ઉપયોગી છે, પરંતુ અતિ સર્વત્ર વર્જ્યતેની માફક દરેક વસ્તુનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો જરૂરી છે. તે મુજબ રાગીનો ઉપયોગ સરળ અને સુપાચ્ય રીતે કરવો જરૂરી છે. આ શ્રેણી અંતર્ગત તમારું સ્વાસ્થ્ય સુધરે અને તમે એક આરોગ્યપ્રદ જીવન જીવી શકો તેના માટેનો અમારો પ્રયત્ન છે. આ પ્રયત્નથી આપને કોઈ પણ ફાયદો થયો હોય અને સ્વસ્થ જીવન તરફ પગલું માંડવામાં અમે મદદરૂપ બની શક્યા હોઈએ તો તમે અમને જણાવી શકશો તો આનંદ થશે. હેવ અ ગુડ ટાઈમ, હેવ અ ગુડ ડે. થેન્ક યુ.